નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પારુલ યુનિવર્સિટીના જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આજે નેશન પ્લસ ન્યૂઝ ચેનલની મુલાકાતે આવ્યા હતા. જર્નલિઝમના વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત જ્ઞાનવર્ધક સાબિત થઈ હતી. પારુલ યુનિવર્સિટી જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજે વ્યવસાયિક અનુભવ મેળવવાનો એક અદ્ભુત અવસર રહ્યો. વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રના પ્રેક્ટિકલ અનુભવથી માહિતગાર કરવાના હેતુસર નેશન પ્લસ ન્યૂઝ ચેનલ ખાતે એક વિશેષ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ કમ અસિસ્ટન્ટ પ્રોફેસર સિદ્ધાર્થ મણિયારની આગેવાનીમાં નેશન પ્લસ ન્યૂઝ ચેનલ ખાતે આવી પહોંચેલા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું એડિટર ઇન ચીફ વશિષ્ઠ શુક્લે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વિઝિટ દરમિયાન તેમણે ભવિષ્યના પત્રકારોને ન્યૂઝ ચેનલની વાસ્તવિક કાર્ય પદ્ધતિ, સમયસર સમાચાર પહોંચાડવાના પડકારો અને પત્રકારત્વ ગ્રાઉન્ડ રૂલ્સ વિશે ઊંડાણપૂર્વક વાકેફ કર્યા હતા. હું હમણાં પારુલ યુનિવર્સિટીથી આવી છું. હમણાં માસ્ટર્સ કરું છું ફર્સ્ટ સેમેસ્ટરની અંદર. તો અહીંયા એકચ્યુઅલી જોઈ રહી છું કે લોકલ ન્યૂઝ કેવી રીતે સ્પીડલી વધી રહી છે. વડોદરાની અંદર લોકલ ન્યૂઝનું આટલું બધું પ્રેઝન્સ હોવું એ બહુ સારી વાત છે. એટલે અહીંયા એક લોકલ ન્યૂઝનું મેં જોયું કે હમણાં સુધી વિચારતી હતી કે ન્યૂઝ એટલે બહુ મોટી મોટી બધી ન્યૂઝ ચેનલો હોય, પણ બરોડામાં આટલી સરસ ન્યૂઝ ચેનલ છે એ મને જાણીને બહુ જ સારું લાગ્યું અને મને ઈચ્છા છે કે આપણે અહીંયા આગળ કામ કરીએ. તો સરે જે બહુ સારી રીતે આખું ન્યૂઝ ચેનલ કેવી રીતે કામ કરે છે, સ્પેશિયલી ટેલિવિઝન ન્યૂઝ ચેનલ કેવી રીતે કામ કરે છે, જેમ કે ડેસ્કનું શું કામ છે. તો અસાઇનમેન્ટ ડેસ્ક એક મારા તરફથી હું અગર બોલું તો એક પિલર છે, એક બેકબોન છે એક ન્યૂઝ ચેનલનો, જેની અંદર ન્યૂઝ બધી આવે છે, કેવી રીતે ગોઠવણ થાય છે એનું અને કેવી રીતે બહાર આઉટપુટ થાય છે, એ બધાનું અસાઇનમેન્ટ ડેસ્કથી થાય છે. એમના સ્ટુડિયો બતાવ્યો, એન્કર સાથે વાત કરાવડાઈ કે ટેલિપ્રોમ્પ્ટર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ન્યૂઝ આવે છે બનાવીને, કેવી રીતે એન્કર્સનું એઝ એ લોકો ચહેરો છે એક ન્યૂઝ ચેનલનો, તો એમની શું રિસ્પોન્સિબિલિટી આવે છે એ બધું સમજાવ્યું સરે. પછી પોસ્ટ પ્રોડક્શન જે છે, તો ટીવી પર આખું આઉટપુટ કેવી રીતે દેખાશે એનું પણ સરે બહુ વિસ્તારથી અમને સમજાવ્યું છે. એટલે આખા જે સ્ટાર્ટિંગથી લઈને એક ઇવેન્ટથી લઈને એક જે આપણું વ્યુઅર છે એમની સુધીની આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એ બહુ સારી રીતે સરે વિસ્તારમાં સમજાવ્યું છે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યૂઝ ચેનલના કરોડરજ્જુ સમાન ગણાતા ઇનપુટ અને આઉટપુટ વિભાગની કામગીરી નજીકથી નિહાળી હતી. આ ઉપરાંત સ્ટુડિયોમાં લાઈવ બ્રોડકાસ્ટિંગ, એન્કરિંગ અને કેમેરા ફેસિંગની તકનીકો સમજીને વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. સદ્ધર થિયરી સાથે પ્રેક્ટિકલ અનુભવ મળતા તમામ विद्यार्थियों भारी उत्साह जोवा मळ्यो हतो. मैं आई हूँ पारुल यूनिवर्सिटी से. तो हम आज इंडस्ट्री विजिट के लिए आए हैं नेशन प्लस न्यूज़ में. तो हमें यहाँ पे बहुत कुछ सीखने को मिला और सही में सर इतने अच्छे हैं यहाँ के. तो उन्होंने एक एक चीज़ हमको बहुत अच्छे से बताया है और सही में अगर मैं अपना एक्सपीरियंस बोलूँ बहुत अच्छा था और बहुत सारी चीज़ें थी जो पर्सपेक्टिव हम लेके चलते थे उसकी बहुत सारी क्लैरिटी हमको मिली है. और आज एक जर्नलिस्ट होने के लिए जो मेरी इच्छा थी वो और ज़्यादा बढ़ गई है. थैंक यू. अब आगे क्या करना चाहते? आगे मैं एंकर बनना चाहती हूँ. हाँ. અત્રે ઉલ્લેખનીય છે કે નેશન પ્લસ ન્યૂઝની વિઝિટ બાદ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો જર્નલિઝમ પ્રત્યેનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે ન્યૂઝરૂમનો આ પ્રત્યક્ષ અનુભવ પારુલ યુનિવર્સિટીના જર્નલિઝમના વિદ્યાર્થીઓને તેમની ભાવિ મીડિયા કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.